ઈ લીપાટીક વાળો ચેવો આરુભાઈ એ આરુભાઈ એટલે યડે મને તાવ આવે યડે જો ગાઈસ આજે છે જાગરણ આવવાનું અને બધો કેવો આડો પડ્યો રાતના 2 વાગે છે મને હું ગા પણ હું આમથી આમ ફરું છું ટીકા બબી આડી પડી જશે અમાર લીપાટીક વાળો ચો જો જો ભાઈ 2 ને 11 થઈ હા તા પપ્પા ભાઈ એ પપ્પા ભાઈ કે પપ્પી ભાઈ પપ્પા ભાઈ અને આ સાઈડ એતા લોબી થઈને ઉઈ જશે ઈ લીપાટીક વાળો ચેવો આમ પપ્પા ભાઈ કે પપ્પી ભાઈ બસ કુબર જોરથી નેના દોતારી નેની દોતારી છે તો અંજુ તો ચાંદની હોઈ ગઈ છે 11 વાગ્યાની ઊંઘી છે રે 2 વાગ્યાની ભાઈ ચેવો ઊંઘ્યો છે સવાર સ્કૂલ જવાનું છે કે મોહન ભાઈ કે દશામાન પધરાઈને પછી જઈ આવ્યો જાગરણ વાળા ચશ્મા લગાવો ને એક વાર અરે વાહ આમ જો જલ્દી હા શરમાઈ જાય છે સીપી બેન બાય હા ખાટલો તો ધારેલો સવા થાચી બબી ઊભી થાવ અને ખાટલો આલો મમ્મી ખાટલો લઈ જાય તમે ભલે કે ખાલી આડી પડું પણ તમે ઊંઘી જ જવાનો છો મને જ ઊંઘ આવી છે ને ના મારે ઊંઘવું પડશે કાલે મારે જવાન નહીં ભાઈ અમારે જવાન છે ભાઈ લેવા ખાલી જાગું કોઈ જીવું હું બોલો છે કે બાપા તમને ઊંઘ નહીં આવતી બાપાને ઊંઘ નહીં આવતી 2 વાગ્યા તો એ હા પપ્પા ભાઈ હોઈ ગયા છે ઊંઘ આવો ઓગો તો ગયા નહીં જીશે ગેનાજી નહીં તમારી લાઈટ પડે ઊંઘવાનું તો તું કરતી હતી હો ભાઈ ના ઊંઘ આવતી હતી પણ ચા પીધો ને એટલે હવે ઉડી જાય અમે તો ઊંઘી જઈશું હા ઊંઘી જાઓ ઊંઘી જવાનું તમારું જાગરણ છે હાય ગાઈસ તો અમે જઈએ છીએ દશામાવાળામાં તો ગાઈસ અમે લઈને જઈએ દશામાન અંજુ બરાબર પણ હવે હું આવું કરી આવો
બધા આવત છે ગાઈ સવા અમે જઈએ કે એટલા ફોટા પાડ્યા સાચું કહો બહુ બધા પાડ્યા હા મને હા જવાનો ટાઈમ થઈ ગયો કૈલી માસી ગુડ મોર્નિંગ ચા બને છે ભાઈ ગુડ મોર્નિંગ આખી રાત જાગી છે હજુ ઊંઘી નહીં આવી રહી છેલ્લા 9 વાગે છે તો હવે ઊંઘ્યા બાપા ગુડ મોર્નિંગ રાતે હોઈ ગયા હતા મને ઊંઘ આવા હવે ઊંઘ આવી છે હા દાડો ચાબા બનાવો ચાબા પીએ ઓ ગાઈસ ચાલશે હારું ભાઈ ચીપી ઉઠી તના તું ઉઠ્યો તું તના હા ચમડી હઈ જઈએ રી હા તો જો લઈ આવો તે જો આયરો જોઈ રહ્યો એ દીદી તો જોતી જ નહીં જો જાય શું ગઈ છે ને જવાનું હતું ગાડી લેવાના આવી ચેતા કાકા આવવાની ના તબિયત ખરાબ થઈ ગઈ રાતે મોડો ઊંઘ્યો સવારે વહેલો ઉઠ્યો પાછો નહીં ભાઈ પાછો હોઈ ગયો તબિયત ખરાબ થઈ તાવ ગળું ઉધરસ બધું એવું થઈ ગયું જવાનું હતું પણ હું જ્યો ને ખાલી સાહિલને જે છે ને હજુ બધો ઘરમાં ઊંઘી રહ્યો ખાલી મમ્મી પપ્પા કૈલી માસી હું અને આરુણ તાનું એટલા જણા જાગીએ છીએ બાકી હજુ બધો ઊંઘી રહ્યો હેતા બોલો કાજલ મની બધો ઊંઘી રહેશે શિલ્પાબેન જય માતાજી ઊંઘવાની ઈચ્છા થાય હા ભાઈ ચાંદનો ખાવાનો ઊંઘ જ કરું છું અને ઊંઘવા જાઉં તો ઊંઘ્યો હમણાં પાછું અમને ઊંઘવાનું કર્યું તો પાછી ઊંઘ ના આવી શરીરનું બરી બધું એવું તૂટે છે ને વિસર્જનમાં અંજુન બોલો નહીં ગયા હતા હું નતો જ હું ઊંઘી જ રહ્યો હતો પાછું કેમ કે તબિયત રાતની જ ખરાબ લાગતી હતી મને એટલે હું શાંતિ ઊંઘી જ રહ્યો હતો સવાર ઉઠે તો એ હાથ પગને એવું બધું દુખાય ગુડ મોર્નિંગ હા 4 વાગે તો ગુડ મોર્નિંગ તો હું તો હોઈ જ જતો ને ચલા હું એટલા વાગતાનો ઉઠ્યો ઓ ગાઈસ ચાલશે શું તો જાય હા હું પૂછું તારું વિચારમાં પડ્યો હા બરોબર સારું તમે બી જો તમારે જવું હોય તો જવું જ છે નહીં જાઉં ચંપાસી આવી તું હા ચંપાસી આવી બોલ્યો અહીંયા હું તને કહું અહીંયા કેમ છો કાના લઈને જો હા તને આજ તો મને અહીંયા તાવ આવ્યો હા શરીર એવું દુખે એટલે તો હું ગાડી લેવા જઈએ એટલે ના જ્યો હું તું છે અડી લગ એવો આઈડિયા એટલે અડે મને તાવ આવ્યો અહીંયા જો હા ને બહુ જ આવ્યો ને હું એટલે જ કહું નહીં બોલાતું નહીં હેડાતું એવો તાકી જેવું ને 2 વાર ઊંઘેલો છે ને તો આવે શું કરીશું કે ડૉક્ટર જોડે સારું ડૉક્ટર જોડે જો ભાઈ કહેશે તને બેન હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ચમકા બધાને કાલનો ઉજાગરો છે કેવું રહ્યું બધા જાગરણ સારું ને અને અમાર તો અહીં બગડી ગયું અમાર આ બ્લોગર ની તબિયત બગડી ગઈ શું થયું મલિકભાઈ તાવ શરદી ઉધરસ થઈ ગયો સર તો દવા લઈ આયા શું કીધું ડોક્ટરે મટી જશે કોના એક્ટિવા પર બેયો હોવાના ને હોવાનું તો કનું તો ભાઈ પપ્પા તો હાઈથી હ સ્પાઈડર શું કરે અમે જોઈએ ક્યાં કરતા હે સ્પાઈડર યાર નહીં જો કેટલો જો છેલ્લા રૂમમાં હાય ભાઈબંધ મજા અને એ બાપા બ્લોગ જોવો છે જો તો એ અમારા ટામુભાઈ બે હી રહેતા અને મન જોઈને ઊંઘી જાય તો જો એ તખા બાપા અમે હેતા તો ઊંઘ્યો છો શરદી થઈ જશે અને ગુડ મોર્નિંગ વધના વાગે 6:30 નહીં લે હારું મમ્મીને હવે ઉઠાડ બેટા હતું હવે હાય સ્પાઈડર અહીંયા હેતલ ઊંઘી રહ્યો સ્પાઈડર તો જો ના થયા હું વાતો કરો હા
હા. ખીચડી બનાવી હતી વઘારેલી. કેવું રહ્યું જાગરણ? કેટલા વાગે ઊંઘ્યો તો? 9 વાગે. બધું કામ કરીને ઊંઘ્યા હે ને પણ. આ મને અમન કાલના હાડ હતા એ ભદુર એ મારું ગોલગપ્પુ છે આ તો. સો ગાઈસ है ना तबीयत इतनी बकरी गई है कि आकर छोड़ी है दवा लिया दवा लाएंगे तू ना और दवा करी तो એવું લાગે છે થોડી વાર રહીને ખબર પડશે એ હું લેવા આવ્યો હા ઉલ્લુ બનાવ્યા તને હું લેવા આવ્યા કાના લઈને તમે ફર કરો અને અમે બીમાર પડ્યા છે શું કરવાનું કયો તનુ દીદી શું કરીશું સારું ભાઈ શું કરીશું કયો એ બે ભાઈ જો આ તો દવા તો હાલો તને તું જતી રહી ભાઈ